ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા પ્રકોપ વચ્ચે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મહત્વની વિગતો આપી। રાજ્યમાં અત્યાર સુધી 17 બાળકોમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 10 બાળકોના રિપોર્ટ નેગેટિવ જ્યારે 6 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। આ ગંભીર વાયરસના કારણે કભાગે 3 બાળકોના મોત નીપજ્યા છે। શંકાસ્પદ લક્ષણો ધરાવતા વિસનગરના એક બાળકને વડનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નિશાન બનાવતી માખી દ્વારા આ વાયરસ ફેલાય છે। ગત વર્ષે પણ 14 જિલ્લાના 61 ગામોમાં તેનો પ્રભાવ જોવા મળ્યો હતો, જ્યાં તંત્ર દ્વારા જંતુનાશક દવાઓનો વ્યાપક છંટકાવ કરવામાં આવ્યો હતો। ચાંદીપુરાના વાયરસનો પોઝિટિવ આવ્યા છે એ ગામો, એ સ્થળ, એ ઘર, બધી જગ્યા પર દવાનો છંટકાવ કરીને એમને સુરક્ષિત કરવા માટેનો આરોગ્યની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે। જે જગ્યાએ બાળકોના પોઝિટિવ કેસ આવ્યા છે એ જગ્યાએ સેન્ડ ફ્લાય નામની માખી, જે એની વાહક હોય છે, જે કરડવાથી 18 વર્ષના નીચેના બાળકોને આ ખૂબ ગંભીર રીતે અસર થતી હોય, આ માખીઓ પણ મળી છે અને એને નાશ કરવાનું આરોગ્યની ટીમ સંપૂર્ણપણે કામગીરી કરી।